હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? બધા મજામાં થઈશું. સ્વાગત છે તમારું અમારું દેશી વિલોગમાં. તો આજે મિત્રો આપણે વિલોગ શરૂ કર્યો છે બહુ મોડો. બપોર પછી આપણે વાગી ગયા છે 2:30. તો 2:30 વાગે આપણે વિલોગ શરૂ કર્યો છે, કારણ કે થોડાક કામમાં હતા એટલે આપણે આજ વિલોગ મોડો ચાલુ કર્યો. તો ચાલો મિત્રો, અત્યારે ચા આવી ગઈ છે તો ચા પાણી પી લઈ પહેલાં. વિરાજભાઈને અમારા કાન સિવાય બીજું કાંઈ ન હોય. પપ્પાનો કાન જ પકડવાનો હોય કા. તો મિત્રો લાઈક કરી દેજો કે તો વિરાજભાઈ કે એટલે હવે તમે બધા ન ભૂલતા કે દુના વિરાજભાઈ અમારા બોરાડા તાણે લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે તો કરી દો. ચા દૂધ પી લે ને મારો ભાઈ. ચા દૂધ નથી પીવાનું કેમ? હા હામું જો, મારે હામું જો, ચા દૂધ પી લે. કેમ? અત્યારે વિરાજભાઈને ચા દૂધ નથી પીવું ને નકરો બબલા જ ખાવા છે. બોલો તો મિત્રો, વિરાજભાઈને ચા દૂધ પીવા આટલું મને આપણે મનાવ્યા છે. હવે જોઈ ચા દૂધ પીવે છે કે નહીં. માયના તો છે. પી ગયો બધું. તો વિરાજભાઈ ચા દૂધ ખાલી કરી નાખ્યું છે. તો મિત્રો, આપણે દાળનો ને એનો અમે પ્રોગ્રામ કરવી ને, તો એ દાળના પ્રોગ્રામમાં ને એમાં ડુંગળી, ટમેટા ને મરચાં ને એવું જો અમે હાથે કાપતા હોય ને, તો આજે અમારા ઘરના એમ કીધું કે આજે અમારે ઘેરે દાળ બનાવવાની હતી. તો અમારા ઘરના એમ કીધું કે જો આપણે ડુંગળી, ટમેટા ને એવું સુધારતા હો તો આજ ઘેરે દાળ બનાવ્યો, તો એમાં તમે સુધારો આજ. તો આજ અમારો વારો પડી ગયો છે. તો હવે ન સોચ કે આપણે સુધારી દેવું પડશે. તો આપણે આવી ગયો છે સામાન. જોવો બધું કેવી રીતે ગોઠવીને મૂકી દીધું, તમને બતાવું. જો આ ડીશ આપી દીધી છે, ટમેટા, મરચાં ને ડુંગળી ને આ બાજુ ચાકુ છે, આપણને સોંપી દીધું છે. તો આ એટલું એવું સુધારવા હાટું બોલો આપણને કીધું આજ. તો હવે સુધારી દઈએ. હાલો, કાંઈ વાંધો નહીં. પ્રોગ્રામમાં જેમ સુધારતા હોય એમ આપણે આમાં સુધારી દઈએ. એમાં હું તો મિત્રો, આપણે હવે જે આપણને આપ્યું હતું એ આપણે ડુંગળી ને ટમેટા ને એવું આપણે કાપવા બે ગયા છે ને આપણને સલાહ આપે છે કે આવી રીતે કપાય. પહેલાં હું કાપવાનું હું તમને બતાવું કે હું કહીને સલાહ આપે. હું કાપવાનું? મરચાં, પછી ટમેટા અને ડુંગળી કાપી નાખો. આવી સલાહ આપે. જોવા તમારે જો કોઈ આવી સલાહ દેવાવાળું એવી સલાહ આપે આપણને, તો હવે સલાહ દીધી છે ન છૂટકે કાપવું પડશે. તો કાપી નાખવી સારું હવે. તો મિત્રો, આપણે ડુંગળી, ટમેટા, મરચાં અને કોથમરી કાપીને તૈયાર કરી દીધી છે. હવે દાળ બનાવવાની છે વિરાજના મમ્મીને. તો દાળ બનાવવા દઈ દઈએ હવે. તો આ બાજુ અમારે રોટલા બનાવવાનું કામકાજ ચાલુ છે. રોટલા ટીપે છે. એક રોટલો તૈયાર થઈ ગયો ને બીજો રોટલો બનાવે છે. હવે અત્યારે મિત્રો વઘારવા બે ગયા છે. ડુંગળી ને એવું એકદમ અમારી જેવી બનાવજો. અમે પ્રોગ્રામમાં બનાવી એવી. એવું કાંઈ ન હોય. સારી દાળ તો બનવી જોવો ને તો જ મજા આવે. તો અમારા પ્રોગ્રામમાં બનાવીને એવી જ બનાવવાની છે એકદમ. તો ફાઇનલી મિત્રો, હવે દાળ થઈ ગઈ છે તૈયાર. ને દાળ આવી ગઈ, ભૂંગળા, છાશ ને ચલા ને ઘણું બધું આવી ગયું છે. રોટલા આવી ગયા છે. ને આ બાજુ અમારા વિરાજભાઈ બેઠા છે. આ બાજુ અમારા વિરાજભાઈના મમ્મી છે. ને આપણે હવે ચાલુ કરી દઈએ ખાવાનું. હવે શાકીને જોઈએ કે કેવી દાળ છે. આપણે આગળ એક આપણે પંચમુખી દાળનો પ્રોગ્રામનો વિડીયો બનાવેલો છે. તો એ વિડીયો પૂરો જોઈ આવજો. એકદમ મસ્ત અને ફૂલ રેસીપી સાથે બનાવેલો છે. અને આ દાળ હવે કેવી છે હું શાકીને તમને કહું. હવે તો આપણે પહેલાં શાકી લેવી. હવે જોઈએ કે આપણે પ્રોગ્રામમાં બનાવીએ એવી ટેસ્ટી દાળ છે કે નહીં. એકદમ એવી પ્રોગ્રામમાં ટેસ્ટી દાળ હતી એવી જ દાળ છે. તો મસ્ત દાળ બનાવી છે. તો ચાલો મિત્રો, હવે આપણે ખાઈ લઈએ. તો મિત્રો, અત્યારે આપણે જવાનું છે મામાદેવે દર્શન કરવા. ખાઈને પીને આપણે થઈ ગયા છીએ રેડી. અને હવે જઈ મામાદેવે દર્શન કરી આવી. તો કન્ટિન્યુ આપણે વિડીયોમાં બન્યા રહેજો.
તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ રાજપરાના પાટિયાવાળા મામાદેવ દર્શન કરવા. જોઈ શકો છો આ મિત્રો તમે કે રાજપરાના પાટિયાવાળા મામાદેવ છે, મામા સરકારના દર્શન કરવા અત્યારે હું ને મારા મિત્ર બે આવ્યા છીએ. તો અત્યારે અમે બે બેઠા છીએ, દર્શન કરી લીધા છે. તો મિત્રો આજે આપણે ગુરુવાર હતો એટલે મામાદેવે દર્શન કરવા ગયા હતા. તો મામાદેવે દર્શન કરીને અત્યારે આપણે ઘરે વહી આવ્યા છીએ. જોઈ શકો છો કે આપણું ઘર છે, આપણે બાઇક મૂકી દીધી છે ને આપણે આપણા ઘરે વહી આવ્યા છીએ. તો આજ માટે એટલું જ. ફરી પાછા કાલ મળી એક નવા વિલોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.